વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સી માં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 જોઈશું। તો અહીં જોવો આપણને પ્રશ્ન નંબર 6 આપેલો છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે। તે એમાં પહેલું છે નારંગી સ્વાદની મીઠાઈ હોય અને બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી, કે આમાં આપણે સંભાવના શોધવાની છે। અને અહીંયા આપણને શું છે કે એક થેલો છે, થેલામાં બધી જ મીઠાઈઓ કેના સ્વાદની છે? લીંબુના સ્વાદની છે। એટલે આ એક થેલામાં બધી જ મીઠાઈઓ લીંબુના સ્વાદની છે। એમાંથી હવે એ કોઈ છોકરી માલિની એમાંથી મીઠાઈ કાઢે તો આપણે એની સંભાવના શોધવાની છે। પહેલું શોધવાનું છે કે નારંગી સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના અને બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના। તો જ્યારે પણ સંભાવના શોધવાની હોય એટલે પહેલાં આપણે શું લખવાનું? શક્ય પરિણામ અથવા તો શક્ય કુલ પરિણામની સંખ્યા, શક્ય કુલ પરિણામની સંખ્યા કે કુલ કેટલા પરિણામ મળી શકે। તો આમાં આપણને કેટલા પરિણામ એટલે કેટલા આપણને પરિણામ એટલે કે આપણને છેલ્લે જે નિર્ણય મળે છે, જે આપણને વસ્તુ છેલ્લે મળે છે કે થેલામાં કેટલા અહીંયા આપેલું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ છે એટલે એક પરિણામ થશે। જો એમાં આપ્યું હોત કે લીંબુ અને નારંગીના સ્વાદની મીઠાઈ છે તો 2 પરિણામ, લીંબુ નારંગી સંતરાના સ્વાદની મીઠાઈ છે તો 3 પરિણામ। એટલે કે આપણને અલગ અલગ જેટલા આપણને જેટલી વસ્તુ મળી શકે એટલા પરિણામ। તો આમાં આપણને કેટલા પરિણામ મળે? એક જ પરિણામ મળે। થેલામાંથી કોઈ પણ આપણે મેં લીંબુના સ્વાદની મીઠાઈ કોઈ પણ મીઠાઈ ઉતારી જોયા વગર તો એ કયા સ્વાદની? લીંબુના સ્વાદની જોઈ એક જ આપણને પરિણામ મળશે। તો અહીંયા પરિણામની સંખ્યા 1 થઈ જશે। હવે આપણે પહેલું નારંગી સ્વાદ હોય એની આપણે સંભાવના શોધવી છે। તો આપણે પહેલાં ઘટના એ લખીશું કે ઘટના એ શું થઈ જશે કે નારંગી સ્વાદની મીઠાઈ છે। પહેલાં તો ઘટના એ લખવાની કે નારંગી સ્વાદની મીઠાઈ છે, નારંગી સ્વાદની મીઠાઈ હોય એ આપણી ઘટના 1 હતી। પહેલાં તો ઘટના એ લખી દેવાની કે નારંગી સ્વાદની મીઠાઈ હોય। હવે એ જે ઘટના એ લખી એના પરિણામ લખવાના, કુલ શક્ય પરિણામ। તો હવે નારંગી સ્વાદની મીઠાઈ નીકળે એના પરિણામ એટલે નારંગી સ્વાદની મીઠાઈ હોય તેના પરિણામ બરાબર કેટલા થઈ જશે? તો હવે નારંગી સ્વાદની મીઠાઈ હોય તેના કુલ કેટલા પરિણામ થશે? તો નારંગી સ્વાદની મીઠાઈ મળશે નહીં એટલે એના પરિણામ કેટલા થઈ જશે? 0 થઈ જશે। નારંગી સ્વાદની એક પણ મીઠાઈ નથી એટલે આપણને નારંગી સ્વાદની મીઠાઈ કેટલી મળે? 0 એટલે એના પરિણામ કેટલા થઈ જાય? 0। તો એના પરિણામ 0 થઈ ગયા। હવે આપણે ઘટના P of A શોધીએ। તો હવે P of A જે સંભાવના છે એને આપણે P of A દ્વારા દર્શાવીએ। ઘટના A ની સંભાવના P of A। તો હવે એનું સૂત્ર છે કે ઘટના A ના શક્ય પરિણામ, ઘટના A ના શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ, શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। તો આમાં શક્ય પરિણામ કેટલા છે કે નારંગી મીઠાઈના હોય તેના પરિણામ। તો નારંગી મીઠાઈ હોય ઘટના A એટલે ઘટના એ કઈ હતી? નારંગી સ્વાદની મીઠાઈ હોય તેના શક્ય પરિણામ કેટલા છે? 0। નારંગી સ્વાદની કેટલી મીઠાઈ હોય? 0 મીઠાઈ છે। અને કુલ પરિણામ એટલે કુલ કેટલા આપણને પરિણામ મળે? તો 1 પરિણામ મળે। તો 0 ભાગ્યા 1, 0 ને કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરીએ જવાબ કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ જવાબ શું મળે? 0। એટલે આપણો શું આવી જશે? સંભાવના P of A બરાબર કેટલા થઈ જશે? 0। એટલે પહેલું આપણને પૂછ્યું હતું કે નારંગી સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી થઈ જશે? 0। એવી જ રીતે આપણે બીજું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના આપણે શોધવી છે। તો એમાં આપણે લખશું, એમાં બીજું થઈ જશે। બીજું આપણને શું આપેલું હતું કે ઘટના B, ઘટના આપણે પહેલી ઘટના A લખી, બીજી ઘટના B બરાબર કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો હવે એની સંભાવના આપણે શોધવી છે। તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો હવે આપણે એના શક્ય પરિણામ લખવાના। તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય એટલે ઘટના B ના શક્ય પરિણામ, ઘટના B ના શક્ય પરિણામ। તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય એના કેટલા પરિણામ મળી શકે? તો 1 પરિણામ મળી શકે કે લીંબુના સ્વાદની કેટલી? 1 પરિણામ એટલે 1 મીઠાઈ હોય એટલે આપણે 1 લખી શકીએ એનો પરિણામ। હવે શક્ય પરિણામ 1 થઈ જશે। હવે આપણને
આપણે એની સંભાવના શોધવી છે તો ઘટના બી બરાબર શક્ય પરિણામ ઘટના બીના શક્ય પરિણામ ઘટના બીના શક્ય પરિણામ છેદમાં શું આવશે કુલ પરિણામ એટલે ઘટના બીના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર શું થઈ જશે તો હવે શક્ય પરિણામ કેટલા હતા ઘટના બીના 1 કે 1 પરિણામ મળે અને કુલ પરિણામ કેટલા હતા 1 કે ઉપર આપણે કુલ પરિણામ આપ્યા હતા કે લીંબુના સ્વાદની એક જ મીઠાઈ છે એટલે બધા જ પરિણામ આપણને કેટલા મળશે 1 મળશે અને આમાં પણ લીંબુના સ્વાદની મીઠાઈ હોય એના શક્ય પરિણામ પણ 1 મળશે એટલે આપણને સંભાવના જે પી ઓફ બી હતી 1/1 1 ભાગ્યા 1 કરીએ જવાબ કેટલો આવે જવાબ આપણો 1 આવે એટલે પી ઓફ બી આપણને કેટલા મળી જશે 1 થઈ જશે એટલે લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના 1 થઈ જશે તો આપણો જે છઠ્ઠો દાખલો હતો એનો જવાબ આવ્યો હવે પછી 7મો દાખલો જોઈએ તો અહીંયા જુઓ 7મો દાખલો આપેલો છે કે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.092 છે તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી કે સમાન ન હોય એની સંભાવના આપી દીધેલી છે તો સમાન હોય એની સંભાવના આપણે શોધવાની છે તો અહીંયા જુઓ આપણને ન હોય અને હોય એવી રીતે અહીંયા જો શું આપેલું છે સમાન ન હોય અને સમાન હોય તો આપણને ખબર છે પી ઓફ એ વત્તા પી ઓફ એ નહીં બંનેનો સરવાળો કેટલો થાય 1 થાય એટલે અહીંયા આપણે એનું વિરુદ્ધ ધારી લેવાનું કે આપણે શોધવાનું શું છે કે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય એટલે આપણે ધારો કે પી ઓફ એ બરાબર શું છે કે 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન છે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન છે આપણે શોધવાનું શું છે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન છે કે નહીં તે સમાન છે તો એની સંભાવના આપણે શોધવાની છે તો આપણે ધારી લીધું કે પી ઓફ એ બરાબર 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન છે હવે આપણને આપેલું શું છે કે સમાન ન હોય તેની સંભાવના 0.092 છે એટલે સમાન ન હોય એની સંભાવના એટલે આ સમાન ન હોય એટલે એને આપણે શું દર્શાવીએ પી ઓફ એ બાર કોઈ પણ સંભાવનાની નહીં ઘટના ઈ નહીંની સંભાવના એટલે પી ઓફ એ બાર તો ઈ આપણને શું આપેલું છે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના તો એ શું થઈ જશે પી ઓફ એ બાર થઈ જશે તો હવે જુઓ પી ઓફ એ અને પી ઓફ એ બાર મળી ગયું તો હવે આપણને સૂત્ર ખબર છે કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બંનેનો સરવાળો કેટલો હોય 1 હોય સંભાવના એ ઘટના એની સંભાવના વત્તા ઘટના એ નહીંની સંભાવના બંનેનો સરવાળો કેટલો થાય 1 થાય એટલે અહીંયા ઘટના આપણે પી ઓફ એ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એ શોધવાનું છે એટલે આપણે એ લખી દઈશું એમનું એમ અને ઘટના પી ઓફ એ બાર આપણને આપેલી છે કે 2 વિદ્યાર્થીઓ સમાન હોય એની સંભાવના આપણને આપેલી છે કેટલી છે 0.992 બરાબર 1 થઈ જશે હવે પી ઓફ એ શોધવા છે પી ઓફ એને સૂત્ર કરતા કરીશું અને 992 ને બીજી બાજુ લઈ જાય અહીંયા પ્લસ 992 હતા બીજી બાજુ જશે એટલે શું થઈ જશે -992 થઈ જશે હવે આપણે આમાંથી બાદબાકી કરવાની છે એટલે માટે શું થઈ જશે પી ઓફ એ બરાબર હવે 1 માંથી 992 ને બાદ કરવા છે 0.992 છે એટલે પાછળ 3 સંખ્યા છે એકની પાછળ 3 0 લગાડી દઈએ બાદબાકી સરળ પડે એના માટે હવે -0.992 આ પોઈન્ટની પાછળ છે તે ધ્યાન રાખવાનું હવે અહીંયા આપણે ભાગ ચાલુ હોય તો અહીં 10 થઈ જશે અહીંયા 9 થઈ જશે 9 અહીંયા 0 હવે 10 માંથી 2 જાય 8 9 માંથી 9 જાય 0 9 માંથી 9 જાય 0.0 એટલે આપણો જવાબ કેટલો આવશે 0.008 તો પી ઓફ એ કેટલા મળી જશે આપણને 0.08 આપણો જવાબ આવી ગયો એકદમ સરળ કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના 0.08 તો આ જુઓ આપણા જે 7મા દાખલાનો જવાબ આવી ગયો અહીં આપણો પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ